કહેવાય કે ડાલામાં તો હાવજ ત્યાં ડણકોરા દેતો હોય અને ધીમે ધીમે હાલતો હોય, પણ હાવજની ગર્જના કેવી હોય તો કે હાવજ ગરજે વનરા વનનો રાજા ગરજે, ગીરકા ટાનો કેહરી ગરજે, એરાવત કુળો હરી ગરજે, કડપા તળિયો જોધો ગરજે, મોફાડ 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 ઈમાં તેલો ગરજે, જાણે કોજો ગંદર ગરજે, નાનો એવો સમુદ્ર ગરજે. પણ ક્યાં ક્યાં ગરજે તો કે બાવળ નાજાળામાં ગરજે, ડુંગર નાગાળામાં ગરજે, કણબી નાખે ધનમાં ગરજે, ગામ તણાપા દરમાં ગરજે, નદીઓ ની બે ખડમાં ગરજે, ગીરીઓ ની હડમાં ગરજે, ઉગમણો આ થમણો ગરજે ને ઓરો ને આ ઘેરો ગરજે. પણ એ ડાલામતા હાવજ ને જોઈ અને જ્યારે ગામ આખું ડરવા લાગે ત્યારે મેઘાણી લખે કે થરથર કાપે વાડા માવા ચલડા કાપે, કુપા માબા લકડા કાપે, મદરા તે કીડા કાપે, ઝાડ ધણા પાન દરડા કાપે, ઝરને ચેતન સૌએ કાપે, સુતાને જાગંતા કાપે. પણ ઈ ડાલામથેની આંખ કેવી હોય તો કે આંખ જબુકે કેવી એની આંખ જબુકે, ટમટમ તીબે જોત જબુકે, જોતે ઉગી બે જબુકે. પણ ઈ મોતની સામે જ્યારે દીકરી લડવા માટે જાય ત્યારે દીકરીનું વર્ણન કેવું હોય તો કે ચારણ કન્યા બાળી ભોળી, ચારણ કન્યા શ્વેત સુવાળી, ચારણ કન્યા. અને ઈ ચારણ કન્યા ઈ દીકરી જ્યારે ઈ હાવજ એમથી ભાગે છે તો કે ભયથી ભાગ્યો રણમેલીને કાયર ભાગ્યો, સિંહણ નો રમ નારો ભાગ્યો, ડુંગર નો રમ નારો ભાગ્યો, જોગી ના જટાળો ભાગ્યો, અરે ફટશે તને એક નાનકડી સોર. ઈ હાવજની ગર્જના